એબલ 24 ન્યૂઝ વડનગરમાં એસપી હિમાંશુ સોલંકીનો લોકદરબાર યોજાયો। નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા, પીઆઈ અલ્કેશ ગઢવીને ટકાવી રાખવાની એકસૂર માંગ। મહેસાણા વડનગર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોકદરબારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। લોકદરબારમાં શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। લોકદરબાર દરમિયાન જાસકા ગામના સરપંચ પોપજી ઠાકોરે ગામમાં દારૂ સંબંધિત મુદ્દે રજૂઆત કરી હતી। જિલ્લા પોલીસ વડાએ મામલે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આ રજૂઆતથી ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન વડનગર શહેરના નાગરિકો એકસૂર અવાજમાં પીઆઈ અલ્કેશ ગઢવીને વડનગરમાં જ ટકાવી રાખવાની માંગ કરી હતી। નાગરિકોએ જણાવ્યું હતું કે પીઆઈ ગઢવીના કાર્યકાળ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની છે અને જનતા સાથે તેમનો સારો સંવાદ રહ્યો છે। લાંબા સમયથી કોઈપણ પીઆઈ લાંબા ગાળે સ્થિર ન રહેતા હોવાની લાગણી પણ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ લોકદરબારમાં ઉપસ્થિત નાગરિકોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને ત્વરિત ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી। તેમણે જનતા સાથે વિશ્વાસ અને પારદર્શિતા જાળવી રાખવા માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। લોકદરબાર જેવી પહેલો પોલીસ અને જનતા વચ્ચેનો સંવાદ મજબૂત બનાવે છે તેમજ લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની લાગણી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નાગરિકો જિલ્લા પોલીસ વડાની આ પહેલને પ્રશંસનીય ગણાવી અને આવી જાહેર સાંભળણી કાર્યક્રમો નિયમિત રીતે યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર। આજે વડનગર ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો તો શું કહેશો? આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, અગ્રણીઓ એ બધા સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય, કંઈ રજૂઆત હોય, કંઈ એમની માંગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવેલી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી। ખાસ કરીને સાહેબ, પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો? પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરિત અને જૂનું થઈ ગયેલું છે, એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે, પણ એ બિલ્ડિંગ બાબતે એમની રજૂઆત હતી, તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની એમને ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને સૂચના આપેલી।